તો અમદાવાદ શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે, જ્યાં વ્યાજખોર દંપતીએ 10% આપેલા રૂપિયાની ઉઘરાણીમાં યુવકનું અપહરણ કરી અને માર માર્યો, જે બાદ અમદાવાદથી યુવકનું અપહરણ કરી અને શિહોરી રોડ પર ઉતારી આરોપીઓ ફરાર થયા હતા। સમગ્ર મામલે બાપુનગર પોલીસે દીપાલી રાજપૂત અને પતિ નિલેશ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। तो आज संदर्भे વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વીરેન્દ્ર, અમદાવાદ શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે, વધુ એક ઉદાહરણ, શું વિગતો? બિલકુલ ધ્વની કે દિવસે ને દિવસે અમદાવાદ શહેરની અંદર અનેક આ અગાઉ પણ વ્યાજખોરીના બનાવો સામે આવ્યા હતા, ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારની અંદર એક વ્યાજખોર દંપતીનો કિસ્સો સામે આવ્યો છે। તે વ્યાજખોર જે દંપતી છે તેના દ્વારા યુવકનું અપહરણ કરવામાં આવ્યું, પરંતુ તેને ત્યારબાદ છોડી પણ દેવામાં આવ્યો હતો, પરંતુ 10% વ્યાજે રૂપિયા આપવામાં આવ્યા હતા। તેની ઉઘરાણીની અંદર આ યુવકનું વ્યાજખોર દંપતી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ બાપુનગર ખાતેથી તેનું અપહરણ કરીને સિહોરી રોડ ઉપર તેને ઉતારી દેવામાં આવે છે। ત્યારબાદ વ્યાજખોર દંપતી ફરાર થઈ ચૂક્યું હતું ને જે યુવક હતો તેના દ્વારા બાપુનગર પોલીસને જાણ કરતાની સાથે તેના પરિવારજનો દ્વારા હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની અંદર બાપુનગર પોલીસે દીપાલી રાજપૂત તેમજ તેનો પતિ નિલેશ રાજપૂત વિરુદ્ધ હાલ વ્યાજખોરીની ફરિયાદ દાખલ કરી છે, તેમજ અપહરણની કલમો પણ લગાવવામાં આવી છે। પરંતુ જે આ વ્યાજખોર દંપતી છે તે હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ વ્યાજખોર દંપતીની અટકાયત કરવા માટેની તપાસ કરવામાં આવી છે, તેમજ જે આસપાસના વિસ્તારના જે સીસીટીવી છે તેમજ સિહોરી જે જગ્યા ઉપર તેને દંપતી દ્વારા જેમને ઉતારી દેવામાં આવે છે તેને પણ સીસીટીવી કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી હ્યુમન રાઇટ્સના આધારે આ વ્યાજખોર દંપતીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ધ્વની જી આભાર વીરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।